ખેડૂતોનું કામ જે 10 દિવસમાં થતું હતું તે હવે થઈ શકે છે માત્ર 10 થી 15 સેકન્ડમાં। અમદાવાદમાં રહેતા અને જન્મથી ખેડૂત અને વ્યવસાય વૈજ્ઞાનિક મધુકાંત પટેલે સોઇલ ટેસ્ટિંગ જમીન ચકાસણીની પદ્ધતિમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય તેવું ઉપકરણ વિકસાવ્યું અને જેના થકી જમીન કેટલી સારી છે, તેમાં કયા કયા પાક થઈ શકે છે, કયા પોષક તત્વોની ઘટ છે, તે તમામ જાણકારી ખેડૂતોને માત્ર 10 થી 15 સેકન્ડમાં જ મળી જાય છે, જેને પહેલા 10 દિવસ લાગી જતા હતા। પણ આ મશીન બનાવવા પાછળની પ્રેરણા અને શરૂઆત મધુકાંતભાઈએ કરી પીએમ મોદીજીના એક વાક્યથી। 2011માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદ પર નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે તેઓએ અમદાવાદના ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી ફોર રૂરલ ડેવલપમેન્ટ અંગેના સેમિનારમાં મધુકાંતભાઈને કહ્યું હતું કે વૈજ્ઞાનિક, મારા ખેડૂત માટે કંઈક કરો। આ અપીલને જીવનનું એક લક્ષ્ય બનાવી દીધું મધુકાંત પટેલે। તેઓએ સતત ખેતી પર સંશોધન કર્યું અને તેમની મહેનત રંગ લાવી। ગોંડલના વતની નિવૃત્ત વૈજ્ઞાનિક મધુકાંત પટેલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સ્પેક્ટ્રોસ્કોપીના સિદ્ધાંત પર કામ કરનારું કે અલ્ટ્રાવાયોલેટ, વિઝિબલ લાઇટ, ઇન્ફ્રારેડ એમ 3 પ્રકારના પ્રકાશ ફેંકીને માટીનું એનાલિસિસ કરી લે તેવું ડિવાઇસ વિકસાવ્યું છે। આ એઆઈ સોઇલ એનાલાઇઝર ડિવાઇસ કેટલું કારગર અને અસરકારક છે તે ચકાસવા રાજ્ય સરકારના ખેતી નિયામક શ્રીની કચેરી દ્વારા ઇન્સ્ટ્રુમેન્ટ કેલિબ્રેશનની મંજૂરી પણ મળી ચૂકી છે। એટલે આ એઆઈ સોઇલ એનાલાઇઝર ડિવાઇસનો ખેડૂત આસાનીથી ઉપયોગ કરી શકશે અને પોતાના સમય અને સંસાધનની પણ બચત કરી શકશે।